ભારતમાં લવ ગુરુ તરીકે કોણ જાણીતા હતા? એ. મહાત્મા ગાંધી, બી. ખુરશીદલાલ, સી. દેવ આનંદ, ડી. કાજોલ. જવાબ સી. દેવ આનંદ. કઈ વસ્તુ પ્રેમી લોકો માટે રોમાંટિક ગણાય છે? એ. બરફ, બી. ચંદ્રની ચાંદની, સી. રજકણ, ડી. સાગર. જવાબ બી. ચંદ્રની ચાંદની. સૌથી હોટ પ્રાકૃતિક મસાલો કયો છે? એ. મરી, બી. મરચું, સી. જીરું, ડી. ધાણા. જવાબ બી. મરચું. કયા ફળને પ્રેમનું ફળ કહેવાય છે? એ. સફરજન, બી. દ્રાક્ષ, સી. ઝીણી, ડી. અનાર. જવાબ ડી. અનાર. કયું પ્રાણી પ્રેમ પ્રતીક માનવામાં આવે છે? એ. હંસ, બી. કપી, સી. સિંહ, ડી. હરણ. જવાબ એ. હંસ. સૌથી રોમેન્ટિક શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? એ. ન્યૂયોર્ક, બી. પેરિસ, સી. લંડન, ડી. રોમ. જવાબ બી. પેરિસ. પ્રેમના દેવી તરીકે કઈ દેવી પ્રખ્યાત છે? એ. દુર્ગા, બી. અફ્રોદિતી, સી. લક્ષ્મી, ડી. સરસ્વતી. જવાબ બી. અફ્રોદિતી. રોઝ ડે પર કયું રંગનું ગુલાબ પ્રણય પ્રસ્તાવ માટે ઉપયોગી છે? એ. પીળું, બી. લાલ, સી. સફેદ, ડી. નીલું. જવાબ બી. લાલ. કઈ ફિલ્મને ભારતની સૌથી રોમેન્ટિક ફિલ્મ માનવામાં આવે છે? એ. શોલે, બી. દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, સી. મુગલે આઝમ, डी. हम अब के है कौन. જવાબ કોમેન્ટ કરીને જણાવો. પ્રેમપત્ર માટે પ્રાચીન સમયમાં કઈ ચીજ વપરાતી? એ. પથ્થર, બી. કાગળ અને શાહી, સી. લાકડું, ડી. ધાતુ. જવાબ બી. કાગળ અને શાહી. પ્રશ્ન નંબર 1. કયા મસાલામાં પ્રાકૃતિક એન્ટીબાયોટિક ગુણધર્મ હોય છે? એ. હળદર, બી. મેથી, સી. તજ, ડી. ઇલાયચી. સાચો જવાબ છે એ. હળદર. પ્રશ્ન નંબર 8. કયા પૌધામાં ઔષધીય ગુણ હોય છે જે કફ અને ઉધરસમાં રાહત આપે છે? એ. તુલસી, બી. મીઠું, સી. સોપ, ડી. નાળિયેર. સાચો જવાબ છે એ. તુલસી. પ્રશ્ન નંબર 7. કયો મસાલો પાચનતંત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે? એ. તજ, બી. જીરું, સી. મરી, ડી. ધાણા. સાચો જવાબ છે ડી. જીરું. પ્રશ્ન નંબર 6.
હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ફાયદાકારક છે. એ. ઊંઘ માટે. બી. ઇમ્યુનિટી વધારવા માટે. સી. વાળ માટે. ડી. આંખ માટે. સાચો જવાબ છે બી. ઇમ્યુનિટી વધારવા માટે. પ્રશ્ન નંબર 5. લીમડાના પાનનો રસ કઈ સમસ્યામાં ઉપયોગી છે? એક. નખ અને વાળ. બી. ત્વચા રોગોમાં. સી. આંખો. ડી. કમર દુખાવા. સાચો જવાબ છે બી. ત્વચા રોગોમાં. પ્રશ્ન નંબર 4. ઉધરસ માટે ઘરેલું ઉપાય શું કરવામાં આવે છે? એ. ઠંડુ પાણી. બી. મધ અને આદુનો રસ. સી. લસણ. ડી. સાદું પાણી. સાચો જવાબ છે બી. મધ અને આદુનો રસ. પ્રશ્ન નંબર 3. લસણને નિયમિત ખાવાથી શું લાભ થાય છે? એ. કબજિયાતમાં. બી. કોલેસ્ટ્રોલમાં ઘટાડો. સી. ઉધરસ. ડી. તાવ. સાચો જવાબ છે બી. કોલેસ્ટ્રોલમાં ઘટાડો. પ્રશ્ન નંબર 2. ગરમ પાણીમાં શું મિક્સ કરી પીથી ગળાની ખરાશમાં રાહત મળે છે? એ. લસણ. બી. મીઠું. સી. મધ અને લીમડો. ડી. ઘી. સાચો જવાબ છે સી. મધ અને લીમડો. પ્રશ્ન નંબર 10. કયો ઘરેલું ઉપાય ઊંઘ માટે ઉપયોગી છે? એ. મધ દૂધ સાથે. બી. લસણ પાણીમાં. સી. મીઠું. ડી. લીંબુ. સાચો જવાબ છે એ. મધ દૂધ સાથે. પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ? એ. રીંગણા. બી. ટમેટા. સી. પાલક. ડી. આપેલા ત્રણેય. સાચો જવાબ છે ડી. આપેલા ત્રણેયના ખાવી જોઈએ. મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે? એ. 12 વર્ષ સુધી. બી. 18 વર્ષ સુધી. સી. 25 વર્ષ સુધી. ડી. 40 વર્ષ સુધી. સાચો જવાબ છે ડી. 40 વર્ષ સુધી. ક્યું ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે? એ. કાચી કેરી. બી. જમરૂખ. સી. જામફળ. ડી. દાડમ. સાચો જવાબ છે બી. જમરૂખ. કયા જીવની ચામડીમાંથી 40 પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે? એ. વિરહી. બી. ગાય. સી. બકરી. ડી. ઊંટ. સાચો જવાબ છે એ. વિરહી. કાચા કેળા ખાવાથી કઈ બીમારીથી બચી શકાય છે? એ. કેન્સર. બી. ડાયાબિટીસ. સી. મધુમેહ. ડી. પથરી. સાચો જવાબ છે સી. મધુમેહ. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ. કારેલા. બી. મેથી. સી. તુરિયા. ડી. બીટ.
સાચો જવાબ છે એ કરેલા. ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ દૂધી, બી કોબી, સી મરચા, ડી કાકડી. સાચો જવાબ છે બી કોબી. જો મોબાઈલને ઠંડી લાગી જાય તો શું કરવું? એ કંબલ ઓઢાડવો, બી ચાર્જમાં લગાવવો, સી ગરમ ચા આપવી, ડી રિસ્ટાર્ટ કરવો. જવાબ બી ચાર્જમાં લગાવવો. શાળામાં વિદ્યાર્થીઓ ક્યારે સૌથી વધુ ખુશ થાય છે? એ પરીક્ષા વખતે, બી પ્રાર્થના વખતે, સી રજા જાહેર થાય ત્યારે, ડી પ્રિન્સિપલ આવે ત્યારે. જવાબ સી રજા જાહેર થાય ત્યારે. જો બિલાડી ચશ્મા પહેરે તો શું થશે? એ ડોક્ટર બની જશે, બી કેટલુંક આવશે, સી કશું નહીં, ડી બધા ઉંદર થશે. જવાબ ડી બધા ઉંદર થશે. રાત્રે બધાએ શું ઢાંકીને સૂવું જોઈએ? એ ચાદર, બી કાન, સી તકલીફો, ડી સમસ્યા. જવાબ એ ચાદર. જો કાગડો કાળી ચા પી જાય તો શું થશે? એ સફેદ થઈ જશે, બી ઊંઘી જશે, સી ચા વધુ કાળી થઈ જશે, ડી કશું નહીં થાય. જવાબ ડી કશું નહીં થાય. પથરીને ઓગાળવા માટે કયા ફળનું જ્યુસ પીવું જોઈએ? એ કેળાનું જ્યુસ, બી પપૈયાનું જ્યુસ, સી સફરજનનું જ્યુસ, ડી જામફળનું જ્યુસ. સાચો જવાબ છે સી સફરજનનું જ્યુસ. દહીં કયા સમયે વધારે ખાવું જોઈએ? એ સવારે, બી બપોરે, સી રાત્રે, ડી ત્રણેય સમયે. સાચો જવાબ કોમેન્ટમાં આપો. આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે? એ હરસમસામાં, બી બવાસીરમાં, સી સાંધાના દુખાવામાં, ડી ડાયાબિટીસમાં. સાચો જવાબ છે સી સાંધાના દુખાવામાં. જો કાચબો રેસ જીતી જાય તો ખિસકોલી શું કરશે? એ ડાન્સ કરશે, બી ઈર્ષ્યા કરશે, સી નોકરી બદલી દેશે, ડી સૂઈ જશે. જવાબ ડી સૂઈ જશે. પંખા નીચે બેઠા માણસે ક્યારે પસીનો આવે છે? એ પંખો બંધ હોય ત્યારે, બી ગરમીમાં, સી વીજળી જાય ત્યારે, ડી બધું સાચું. જવાબ કોમેન્ટ કરીને જણાવો. જો પેન્સિલ બોલવા લાગે તો સૌપ્રથમ શું કહેશે? એ મને ટૂંકી ન કર, બી લખવાનું મન નથી, સી મારી ઇરેઝર ક્યાં છે, ડી હું પણ સ્માર્ટ પેન છું. જવાબ એ મને ટૂંકી ન કર. જો આઈનો રિસાઈ જાય તો શું થશે? એ ચહેરો બતાવવાનો ઇનકાર કરશે, બી તૂટીને પડી જશે,
સી હસવા લાગશે, ડી ફેસબુક પર પોસ્ટ કરશે। જવાબ એ ચહેરો બતાવવાનો ઇનકાર કરશે। જો ઘડિયાળ રોકાઈ જાય તો સમય શું કરશે? એ ઊભો રહી જશે, બી ભાગી જશે, સી બોલશે હું નથી થાકતો, ડી આગળ વધતો રહેશે। જવાબ ડી આગળ વધતો રહેશે।